ગાંધીનગરના પાલજ ગામમાં છેલ્લા કેટલાક સમયથી લોકો વીજ કાપના કારણે ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કલાકો સુધી લાઇટ ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનો આજે ચિલોડા સ્થિત યુજીવીસીએલની ઓફિસે રજૂઆત કરવા દોડી ગયા હતા। આ દરમિયાન પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ દ્વારા ઓફિસમાં લાઈવ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારી કેમેરામાં કેદ થઈ છે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ કે મોટાભાગના કર્મચારીઓ હાજર નહોતા અને તેમની ખુરશીઓ ખાલી પડી ગઈ હતી, છતાં તેમના ચેમ્બરમાં એસી, પંખા અને લાઇટો પૂર ઝડપે ચાલુ હતા। જનતા જ્યારે લાઇટ વગર અંધારામાં શેકાઈ રહી છે, ત્યારે સરકારી કચેરીઓમાં વીજળીનો આ રીતે બેફામ વ્યય થતો જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો। છો કે મેડમ હાજર નથી અને જે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે તે લોક માર્યું હતું। હાલ અહીંયા સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દરવાજો ખોલ્યો, તમે જોઈ શકો છો પંખો ચાલુ છે, એસી બી ચાલુ છે, પંખો બી ચાલુ છે અને અહીંયા જે મેડમ છે તે બી હાજર નથી અને તમે સ્થાનિક લોકો જે 50 થી 100 લોકોના ટોળો ઉમટ્યા છે, પરંતુ અહીંયા આ ભાઈ છે એમના ઘરે વાર તહેવાર છે, પરંતુ સવારથી લાઇટ જતી રહી છે અને જીબી ઓફિસમાં લાઇટ છે। મેડમ હાજર નથી, મેડમ નો કોલ કર્યો તો એમ કહેશે કે મારે એપોલો ઇમરજન્સી આવી, તો તમારે તંત્રને કહેવું પડે ને કે હું આજે નહીં આવવાની। મેડમ લાઇટ કાપી તો પંચાયતમાં જાણ કર્યા વગર કાપી છે, કોઈ પંચાયતમાં જાણ કરવી પડે। મેડમ નો આજનો પ્રશ્ન નથી, ગમે ત્યારે અમે એમને ફોન કરીએ ને તે ફોન ઉપાડે નહીં। આજ તમને 8 વાગે ના બતાવું, 8 વાગે એમનો જે મિસ કોલ છે તો પણ એને ફોન ઉપાડે નહીં। પછી એમનો 10:30 ફોન રિટર્ન આવ્યો ત્યારે એમને એમ કીધું કે હું આજે હાજર નથી, 2 વાગે પછી આવીશ, તો એ 8 વાગે 2 ફોન કરે ત્યારે ઉપાડી નતા શકતા। આવો નવો પ્રશ્ન 6 મહિના છે, આજનો પ્રશ્ન નહીં। પાલજ પ્રાંતિય રામપરા ચિલોડા પાલજ ગામનો એટલો પ્રશ્ન નથી, વારંવાર આ તંત્ર દ્વારા લાઇટના પ્રશ્ન હોય છે। એટલે મારું તંત્રને કહેવું છે કે તમે જે પબ્લિકના પૈસા લો છો ને તેવી સેવા આપો, વાયરો ચેન્જ કરો, પૂરતો પાવર આપો, પૈસા ના ખાશો, લોન્ચ ના લેશો, લાખ રૂપિયા કો કાલે હાલ લાગે છે, બરોબર? અને આ બાળક જોવો તમે, આના જોડે તમે બાળ મજૂરી કરાવો છો, 14 વર્ષનો છે, નહીં એના કયો કોન્ટ્રાક્ટર છે એ પણ નહીં ખબર, આના ગામડેથી ઉપાડી લાયા, 300 રૂપિયાની મજદૂરી છે, 9 થી 1 વચ્ચે, બરોબર? આવા તાપમાં ઝાડ કટિંગ કરે છે, આના કઈ હા ના થાય, ઝાડ ઉપરથી પડી જાય, આ ભાઈ કામ કરતો હોય અને લાઈટ ચાલુ હોય, કરંટ આઈને મરી જશે તો એનો જવાબદાર કોણ? તંત્ર જ જવાબદાર। આવા જોડે બાળ મજૂરી ના કરાવશો, ગામના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો, બરોબર? અલ્ટિમેટ આપવાના આવે છે, અઠવાડિયાની અંદર સ્થાનિક લોકો જોડાય છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ। આપણો શું સમસ્યા છે? હું પાલજનો છું, ઉપસરપંચમાં છું અત્યારે, અને વાયરમેન તો સાહેબ કોઈ દિવસ ફોન ઉપાડી સરખું વાત જ નહીં કરતો, એટલે અમારી તો પહેલી જ રિક્વેસ્ટ છે કે વાયરમેન બદલો। વાયરમેન જે હોય છે ને એ જેટલી વાર ફોન કરીએ ને એટલી વાર ગારોથી વાત કરે છે, ઘણી વાર ફોન અમે કર્યો પણ કોઈ જવાબ આપતા જ નથી। અને અહીંયા શીતલબેન જે મેન છે એના ઉપરી અધિકારી કોઈ છે નહીં। એ મેડમ એવું કહેતા હતા કે મારો ઉપરી અધિકારી કોઈ છે નહીં, તો મારે કોઈને મેડિકલ નું આપવાનું નથી। અમારા ત્યાં લાઇટ કાપીને જે વધારાનો પાવર છે બીજા ઉદ્યોગોને આપવામાં આવે, દુરુદ્યોગોને આપવામાં આવે, અમે હેરાન થઈએ। જે તમે લોકો જોયું કે આપણી સાથે જે પાલજ ગામના સ્થાનિક લોકો હતા તે આ ચિલોડા આઈને વિરોધ કર્યો છે। એમનું કેવું છે કે જે અહીંના જેમનો વિરોધ છે એમનું કેવું છે કે જે અહીંનું લાઇટ આવે છે તે કાપીને બીજી ઉદ્યોગોમાં આપવાનું પ્રયાસ થાય છે, અને સાથે સાથે જે બાર મજૂરી કરાવવામાં બી આ સ્થાનિક લોકો નો આરોપ છે કે એક બાળક છે જે 13 થી 14 વર્ષનું, તેની સાથે બી બાર મજૂરી આ લોકો કરાવે છે 300 રૂપિયા પર ડે ના। 2 દિવસ પહેલા જે આપણે પાલજ ગામના સમાચાર લીધા હતા કે રોડ રસ્તા તો હવે બરોબર થયા છે, ત્યારે જે સ્માર્ટ મીટર લાઈન જે અહીંયા યુજીવીસીએલ આવે છે તે લાઇટ આવતી નથી, ત્યારે હાલ ફરી એક વખત આજે 2 દિવસ પછી પાલજ ગામમાં એવું થયું છે। તો પાલજ ગામના જે રહેવાસીઓ છે તે આવ્યા છે ચિલોડા ખાતે, ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરશું। શું આપણી સમસ્યા છે? છેલ્લા અઠવાડિયાથી પાલજ ગામમાં 2 દિવસે આખા દિવસની લાઇટ જતી રહે છે। સવારે લાઇટ જતી રહે, 2 વાગ્યા સુધી આવે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઉનાળામાં કોઈએ બહાર નીકળવું નહીં, પણ પાલજનો મોટો પ્રશ્ન છે કે 2 વાગે માણસ બહાર નીકળવા માંગે, પણ એક તો ગરમી હોય અને એક લાઇટ ના હોય તો માણસ શું કરી શકે? એટલે મારું યુજીવીસીએલ ચિલોડા એમને તંત્રના જવાબદાર ગણીએ છીએ કે આવા ટાઈમમાં તમે ઝાડવા કટિંગ કેમ કરો છો? તમારે કટિંગ કરવા હોય તો ઉનાળાના ટાઈમ પીરિયડ પહેલા કરવા પડે, ઉનાળાના ટાઈમે જ કેમ કરો છો?
તમને ખબર હોવી જોઈએ કે સરકારે કીધું છે કે તાપમાન વધારે છે, ઘરના બહાર નીકળો નહીં, તો તમે આવા ટાઈમે લાઈટ કેમ કાપો છો? મોટાભાઈ તમે આ વિરોધ પ્રદર્શન કરો છો અહીંયા આવીને, તો અહીંયા અંદર મેડમ છે કે નહીં? અંદર મેડમ હાજરમાં નથી. ચલો આપણે લાઈવમાં જોઈ શકીએ તમને મેડમ બતાવીએ. છે કે નહીં. આપણે અંદર જઈને જોઈએ. અહીંયા સ્થાનિક લોકો રહેવાસીઓ છે, એ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે સ્થાનિક લોકો અહીંયા મેડમ છે નહીં અંદર, તો આપણે અંદર જઈને જોઈ શકીએ છીએ કે મેડમ છે કે નહીં. તમે જોઈ શકો છો આ કે મેડમનું કેબિન તમે લોક જોઈ છે, શકો છો બરોબર? કે આ રીતે મેડમ હાજરમાં નથી. પાલનના લોકોનું કેવું છે કે એમના ત્યાં દરરોજ 2-2 દિવસે લાઈટ જતી રહી છે ને ત્યારે હાલ સરકારી ઓફિસનો ટાઈમ સવારે 10:30 વાગ્યાનો હોય છે, પણ હાલ 12 વાગે કોઈ જાણ વગર હાજર જ લોક નથી. છે, અંદર પંખો ચાલુ છે, AC લોક છે તો પણ પંખો ચાલુ પંખો છે, ચાલુ છે. એમને બરોબર? અહીંયા 24 અને ગામના લોકો કલાક તાપમાં તપે છે. 24 કલાક લાઈટ આવે છે, પરંતુ જે ગામના જે લોકો છે જેમને વાર તહેવાર લગ્ન પ્રસંગ ચાલતો હોય છે ત્યાં લાઈટ આવતું નથી. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.